ઉપલેટા શહેરમાં નગરપાલિકા પ્રમુખના જ બોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો છે. સ્વામિનારાયણ સોસાયટી અને ડગલીવાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી રોડ ન બનવાને કારણે હાલ વરસાદી માહોલમાં ભયંકર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. રસ્તા ઉપર કાદવને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે નાના બાળકોને શાળાએ મોકલવા અશક્ય બનતા તેઓને ઘરે બેસાડવા પડ્યા છે, જેથી તેમનું શિક્ષણ પર ગંભીર રીતે પ્રભાવિત થયું છે. કંટાળેલા સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ જ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. સમગ્ર વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે પ્રજાની મુશ્કેલીઓમાં ફોન પણ નથી ઉપાડતા. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ એકઠા થઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ, પાલિકા પ્રમુખ વર્ષાબેન તેમજ બોર્ડના સભ્યો અમિતભાઈ અને શૈલેષભાઈ વિરુદ્ધ હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ છે જગમલભાઈ, હું સ્વામિનારાયણ સોસાયટીમાં અમે રહી છીએ. આ જુઓ તમે જ્યાં આવે અમારી પરેશાની જુઓ તમે, આમાં કેવા થોડા વરસાદમાં માનવું એવું થાય, કોઈ જવાબ દેતું નથી. આ બહેનોને કેવી તકલીફ છે, શું કરવું, ક્યાં જવું, કેને કેવું, કોણ અમારું આવ રામ ભરોસે તમને છોડી દીધા. આવો કેવો વિકાસ? થોડુંક તો વિચારો, તમને મત દીધા છે, તમને મોટા કર્યા છે અને તમે અમારી આવી દશા કરી નાખી છે. તો તમારે આવી જ કરી નાખવું હોય તો અમને દઈ દો, એટલે અમે ફેલ થઈ જાય. તમે અહીંયા રહ્યો એટલે એટલા રૂપિયા પેટ ભરીને દઈ, તમારા પેટ ફાડી નીકળો. હવે તું પાછા વળો બાપા. આ જો પડીને હાથથી મારો ભાંગી ગયો. આમાં હલાતું નથી, જાવું ક્યાં? હવે પડદાય આમાં શું કરે? આમાં મારી દવા કરે કે તમારા ટેક્સ ભરે? આનું શું કરું કે છોકરાઓને ભણાવવા? રાત તો વિચાર કરો. તમને વિકાસ કરવાનો, તમને એને માટે અહીં મોટા કર્યા છે. ગ્રાહક આવો તો ખરા, જુઓ તો ખરા, તો તમને ખબર પડે. અરે ભાઈ, આવું અસત્યમાં જો આપણે રાખશું ને તો આપણી દિશા શું થાય તમને ખબર છે? આ રામ રાજ તમે લઈ આવું, પણ તમારું રામ રાજ હાલી ગયું છે. શું થાય તમારો વિચાર તો કરો. તમને કોઈ મત દેહે આમાં? ક્યાં જાવું, કેને કેવું, ક્યાં રહેવું? અમારી દિશા તો તમે જુઓ. આ બહેનોને શું કરવું, કેવી રીતે જવું? બહેનોને કેટલી તકલીફ હોય છે, એને દવાખાને જવું પડતું હોય છે, શું થતું હોય છે. અરે ભગવાન, અમારી આ સંસ્થાની યાત્રા કાઢવી પડદા એનાથી ઉભે છે, અમારાથી નથી હોતી. કે લઈ કેમ જવા? તમે વિચાર તો કરો ભગવાન. રામાપીરના મંદિર આગળ સ્વામિનારાયણ સોસાયટીમાં આજે આટલો ગાળો થાય, કોઈ જવાબ દેતું નથી ને કોઈ કઈ કરતું નથી ને મતદાન ને ટાણે અમને બોલાવવા આવે અહીં ઘરે. નગરપાલિકામાં ગયા હતા પણ કોઈ જવાબ દીધો નથી ને અત્યારે અમે ફોન ચાલુ છે, કોઈ ફોન ઉપાડતું નથી અમારું. હવે અમારા સ્વામિનારાયણ સોસાયટી નો વિસ્તાર છે ડગલીવાડી ને અત્યારે ગાળામાં કઈ બાકી નથી. છોકરા હેઠળ ઘરે બેઠા, નિશાળે બંધ છે ને અમે કે હાલી ચાલી નથી શકતા. આ 30 વર્ષથી અમને રોડ ની મુદત દે છે ને અત્યારે રોડ કરતા નથી. હવે અમારે આનું શું કરવાનું થાય એ અમને જવાબ જોઈએ. અમારે આવો વર્ષાબેન નો છે, વર્ષાબેન ગજેરા પ્રમુખ ને અટાણે એને ફોન બંધ કરી દીધા છે ને અટાણે ફોન જોવા તો બીજા નંબર ની વાત છે, પણ ફોન જ બંધ કરી દીધા ને ચૂંટાવ્યા જ અમે એને. તો અમારા ઘરે બધે આવ્યા હતા ને બધે ડેલી ખખડાવીને બપોર વચારે આવ્યા હતા ને કે મને ચૂંટાડજો, તો અમે એને ચૂંટાડ્યા ને અમે આખી સોસાયટી એને મત દીધા ને અટાણે અમારા છોકરાના ઘરે બેઠા છે ને અટાણે ફરિયામાં બધે પાણી ભરાઈ ગયા ને કોઈ જવાબ દેતું નથી. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.